તમારે રેગ્યુલર ફોલોઅપમાં રહેવું પડે. એક વખતે પ્રોસ્ટેટ કેન્સર થઈ ગયું પછી અમે મોનિટર કેવી રીતે કરવાનું, કારણ કે પ્રોસ્ટેટ તો કાઢી નાખી, માની લો કે તમે ટ્રીટમેન્ટ કરીને પ્રોસ્ટેટ કાઢી નાખી, તો એનું મોનિટરિંગ છે, એ મોનિટરિંગ માટે અમે લોકો PSA ટેસ્ટ કરાવીએ છીએ. બરાબર છે. દર 3 મહિને કે 6 મહિને પેશન્ટને ઓપરેશન પછી પણ મોનિટરિંગ કરીએ. અને જો PSA એક વખતે ઓપરેશન કરે એટલે PSA નું લેવલ બિલકુલ ડાઉન જતું રહે. બરાબર છે. એટલે 0.001 એવું થઈ જાય, એકદમ એટલું બધું ડાઉન જતું રહે. બરાબર. પણ પછી ધારો કે માની લો કે દેર ઇઝ અ સિરિયલ રાઇઝ, અગેન પાછું એમાંથી 1 થઈ જાય, 2 થઈ જાય, એવું કંઈ જો થવાનું થાય, ઇટ મીન્સ કે કોઈ જગ્યાએ પ્રોસ્ટેટના કેન્સરના જંતુઓ છે. ઓકે. આઉટસાઇડ પ્રોસ્ટેટ, કંઈ પ્રોસ્ટેટ તો કાઢી નાખી છે, તો પછી આપણે એના બધા ટ્રીટમેન્ટ ઓપ્શન્સ અગેન કદાચ જરૂર પડે તો હોર્મોનલ ટ્રીટમેન્ટ, કીમોથેરાપી વગેરે ડાયગ્નોસિસ કર્યા બાદ કરી શકાય. તો અને સર આ જે ટ્રીટમેન્ટ કરો તો એના માટે અમુક સાઇડ ઇફેક્ટ્સ થતી હોય છે, તો એ કેવા પ્રકારની સાઇડ ઇફેક્ટ્સ થતી હોય છે? એટલે કીમોથેરાપી, જ્યારે કોઈ પણ ટાઈપની કીમોથેરાપી લો કે રેડિયોથેરાપી લો તો એના રિલેટેડ થોડા પ્રોબ્લેમ તો છે જ. બરાબર છે. પરંતુ એ જરૂરી હોય તો લેવી જ જોઈએ, એમાં કોઈ ડાઉટ નથી, કારણ કે એ એટલા સિવિયર પ્રોબ્લેમ નથી એઝ કમ્પેર ટુ તમારો રોગ. એટલે જ્યારે એડવાન્સ ડિસીઝ હોય તો કીમોથેરાપી લઈશું તો કીમોથેરાપી રિલેટેડ સાઇડ ઇફેક્ટ થશે, એના કરતાં નથી લેવી તો પછી ધેન યુ આર રિસ્કિંગ યોર લાઈફ. બરાબર. એટલે મારી દ્રષ્ટિએ એના જે કંઈ પ્રોબ્લેમ હોય તમને કીમોથેરાપી આપનાર ડૉક્ટર તમને સમજાવશે કે ભાઈ એના આટલા પ્રોબ્લેમ સાઇડ ઇફેક્ટ, ડેફિનેટલી ધેર આર સમ સાઇડ ઇફેક્ટ્સ, પણ એ સાઇડ ઇફેક્ટ ઘણી વખતે બહુ જ મિનિમમ હોય છે, પણ ડિસીઝ કંટ્રોલ બહુ સારો હોય છે. એટલે કેન્સર પ્રોસ્ટેટના ડાયગ્નોઝ થયા પછી પણ લાઈફ એક્સપેક્ટન્સી ખાસી વધી ગઈ છે.